विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં મેન્ડલના નિયમ વિશેનો અભ્યાસ કરીશું। હવે મેન્ડલે પોતાના પ્રયોગો દરમિયાન ત્રણ નિયમોનો અભ્યાસ કરેલો હતો, જેમાં પ્રથમ બે નિયમ એ એક સંકરના પ્રયોગને આધારે આપેલા હતા અને ત્રીજો નિયમ એ દ્વિસંકરના પ્રયોગને આધારે આપેલો હતો। તો સૌથી પહેલા એક સંકરના પ્રયોગ આધારિત બે નિયમો હતા। પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ। હવે પ્રભુતાના નિયમમાં મેન્ડલે જે સમજૂતી આપેલી હતી તેના માટે તમારે એક સંકરના પ્રયોગની માહિતી તમારી પાસે હોવી જોઈએ। એક સંકરનો પ્રયોગ શું છે એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ, તો બી આપણે અહીં પહેલા એક સંકરના પ્રયોગ ઉપર નજર ફેરી લઈએ, બરાબર। મેન્ડલે એક સંકરના પ્રયોગમાં વટાણાની શુદ્ધ સંવર્ધિત બે જાતો પસંદ કરેલી હતી, જે માત્ર એક જ લક્ષણની બાબતમાં વિરોધાભાસી હતી, બાકી અન્ય લક્ષણો સમાન હતા। હવે શુદ્ધ સંવર્ધિત જાતો એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે તેમાં જનીનો હંમેશા સરખા જ હશે તે લક્ષણ માટેના, બરાબર। એટલે કે તેના માટે ટીટી પસંદ કર્યું અને નીચા લક્ષણ માટે જવાબદાર જનીનને સ્મોલ ટી કહ્યું। ત્યારબાદ તેના જન્યુ સર્જનની પ્રક્રિયા થાય છે અને નીચા છોડ પણ પોતાના માટેના જવાબદાર જનીન છે પોતાના જન્યુ સર્જનની પ્રક્રિયા કરશે। દરમિયાન ટીટી થશે, પછી બંને વચ્ચે સંકરણની પ્રક્રિયા થશે, તો F1 સંતતિમાં ચારે ચાર જે છોડ ઉત્પન્ન થાય છે એ ચારે ચાર છોડનો જનીન પ્રકાર એ વિષમયુગ્મી જોવા મળ્યો। કેવો જોવા મળ્યો? વિષમયુગ્મી, એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી। અને જો તેનો સ્વરૂપ પ્રકાર આપણે ત્યારે સમજેલા હતા તો સ્વરૂપ પ્રકાર તેને ઊંચા ગણવામાં આવ્યા। એટલે કે મેન્ડલે જે F1 સંતતિ મળી એ F1 સંતતિ બધી જ ઊંચી જોવા મળી, જે બે પિતૃમાંના માત્ર એક જ પિતૃ જેવા લક્ષણો ધરાવતી હતી। ત્યારબાદ મેન્ડલે F1 સંતતિમાં જે ઊંચા છોડ મળેલા છે તેનું જ સંકરણ તેવી જ વનસ્પતિ સાથે કરાવ્યું, તો બંનેના જનીન સ્વરૂપ સરખા છે, બરાબર। હવે તે પણ પોતાના જન્યુ સર્જનની પ્રક્રિયા કરે છે, તો બે પ્રકારના જન્યુ સર્જન થાય છે, આમાંથી પણ બે પ્રકારના જન્યુ સર્જન થાય છે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી। તેમની વચ્ચે સંકરણ થાય તો આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો કેપિટલ ટી, આની સાથે જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, અને એક છોડ સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતો જોવા મળ્યો। તો જનીન પ્રકાર આપણે લખવા જઈએ તો જનીન પ્રકારનો રેશિયો શું જોવા મળ્યો? 1:2:1 જોવા મળ્યો, જેમાં કેપિટલ ટી જનીન સ્વરૂપ ધરાવતા જનીન પ્રકાર ધરાવતા વટાણાનો છોડ એક મળ્યો, કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા વટાણાના છોડ બે મળ્યા, અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતો વટાણાનો છોડ એક જોવા મળ્યો। અને તેનો સ્વરૂપ પ્રકાર જોયો તો સમયુગ્મી એટલે કેપિટલ ટી અને વિષમયુગ્મી જનીન ધરાવતો વટાણાનો છોડ એ હાઈટમાં ઊંચો જોવા મળ્યો, એટલે કે આ પિતૃ જોવો જ હાઈટમાં જોવા મળ્યો, અને એક છોડ એ નીચો ઉઠ્યો, એટલે કે F2 સંતતિમાં બંને પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિ જોવા મળી। તો આ આપણો કયો પ્રયોગ છે? એક સંકરણનો પ્રયોગ। કદાચ આગળના લેક્ચરમાં જોવાનું બાકી રહી ગયો હોય તો એક સંકરણનો પ્રયોગ આપણે સમજી લીધો। હવે તેના ઉપરથી મેન્ડલે પ્રભુતાનો નિયમ આપ્યો। એ પ્રભુતાના નિયમમાં મેન્ડલે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી કે કોઈ પણ લક્ષણ માટે કારકો દ્વારા થાય છે, એટલે કોઈ પણ લક્ષણનું નિર્ધારણ શબ્દ વાપરેલો છે। નિર્ધારણ શબ્દ તમે વાપરી શકો અથવા તો એક્સપ્રેશન શબ્દ પણ તમે વાપરી શકો, બરાબર, અથવા તો લક્ષણોના સંશ્લેષણની પ્રક્રિયા પણ તમે વાપરી શકો, બરાબર। કે કોના દ્વારા થાય છે? કારકો દ્વારા થાય છે। મેન્ડલે પોતાના પ્રયોગો દરમિયાન જે આનુવંશિક રીતે જે લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે તેના માટે જે જવાબદાર છે તે કોઈ રસાયણ જવાબદાર છે, જે ઘટકો જવાબદાર છે તે ઘટકોને કારક નામ આપ્યું। ત્યારબાદ 1990માં જોન્સન નામના વૈજ્ઞાનિકે ક્યારે 9માં એટલે કે મેન્ડલના મૃત્યુ બાદ તે કારકને જનીન શબ્દ નામ આપ્યું। શું નામ આપ્યું? જનીન વડે તેને ઓળખવામાં આવ્યો। ત્યારબાદ આજ સુધી આપણે તેને જનીન નામ આપી છીએ। કારક કોણે નામ આપેલું હતું? મેન્ડલે નામ આપેલું હતું, અને જેને પાછળ જતા જનીન તરીકે ઓળખવામાં આવ્યો। તો હવે શું કહે છે કે જનીન શું છે?
આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ, ફરીથી એક વખત ચર્ચા કરી નાખી કે જનીન એ બીજું કાંઈ નથી પણ ડીએનએ નો કોઈ ટુકડો છે, બરાબર. જેમ કે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે ડીએનએ કેવી છે, ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલા છે. શેની ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલા? પોલીન્યુક્લિયોટાઇડ. જેમાં તમને ખબર છે કે અહીંયા બધા ન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ આવેલી છે, જેમાં ડીએનએ નો કોઈ ચોક્કસ ટુકડો કે ડીએનએ વિશે આપણે આગળ 6થા ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે વિસ્તૃતમાં, પણ અહીં આપણે જનીન શબ્દ આવેલો છે તો થોડુંક ડીએનએ ની આપણે માહિતી અહીંયા લઈ લઈએ કે ડીએનએ નો કોઈ ચોક્કસ ટુકડો કે જે કોઈ લક્ષણ માટે જવાબદાર છે, કે આ જે ટુકડો છે એ ટુકડો એ એક્સપ્રેસ થશે અને તેમાંથી પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થાય છે. અહીંયા લક્ષણો કયા સ્વરૂપે બને છે? પ્રોટીન સ્વરૂપે. અને તે પ્રોટીન સ્વરૂપે જે તે લક્ષણોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, બરાબર. તો લક્ષણ માટે જવાબદાર હોય તેને કારક અથવા તો જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ડીએનએ ઉપર હજારોની સંખ્યામાં જનીનો આવેલા છે કે જે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર પ્રોટીન સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે, કે તેના દ્વારા જ પ્રોટીન નિર્માણની પ્રક્રિયા એ જે તે જનીનના ટુકડા દ્વારા જ નિયંત્રિત થતી જોવા મળે છે અને તે લક્ષણો સજીવોમાં એક્સપ્રેસ થાય છે, બરાબર. તો અહીં જે ઊંચા માટે જવાબદાર જે જનીન છે એ જનીન ક્યાં આવેલું છે? ડીએનએ ઉપર આવેલું છે અને જેને કારણે તે જનીન અભિવ્યક્ત થાય છે, એટલે કે એક્સપ્રેસ થાય છે અને તેમાંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને તે પ્રોટીનને કારણે વટાણાનો છોડમાં ઊંચાઈ, એટલે કે વટાણાનો છોડ પોતાના કદમાં વધારો કરી શકે છે અને જેને આપણે ઊંચા છોડ તરીકે નામ આપેલું છે, બરાબર. તો અહીં કહેવા માંગે છે કે જે તે લક્ષણનું નિર્ધારણ, જેમ કે ઊંચો છે, નીચો છે, ગમે તે લક્ષણ, વટાણાની સિંગનો પ્રકાર, વટાણાના રંગનો પ્રકાર, કોઈ પણ લક્ષણ માટે જવાબદાર એ કારક છે અને કારક એ ડીએનએ ઉપર આવેલા હોય છે. તો જનીન એ બીજું કાંઈ નથી પણ શું છે? ન્યુક્લિયોટાઇડની શૃંખલા જ છે, ન્યુક્લિયોટાઇડની શૃંખલા, બીજું કાંઈ નથી, બરાબર. શૃંખલા એટલે કે કોઈ એક ન્યુક્લિયોટાઇડ નથી પણ એક બે કરતાં વધારે ન્યુક્લિયોટાઇડની શૃંખલા ભેગી મળીને જેને કોઈ ચોક્કસ લક્ષણ માટે તે ભાગ ભજવે તેને જનીન તરીકે અથવા તો કારક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ પહેલા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા. બીજો મુદ્દાની રજૂઆત કરેલી હતી કે કારકો હંમેશા જોડમાં હોય છે. જેમ કે અહીંયા આપણે દર્શાવ્યું છે આ છોડ ઊંચો છે એ શું છે? લક્ષણ છે, બરાબર. અને તેના માટે જવાબદાર એટલે કે ઊંચા માટે જવાબદાર જનીન એ હંમેશા કેવા હોય છે? જોડમાં હોય છે, બરાબર. અહીંયા તમને દર્શાવેલું છે ટી, બે વખત લખેલું છે. એટલે કે એક લક્ષણ કયું છે? ઊંચું. લક્ષણ તો એક જ છે પણ એના માટે જવાબદાર જનીન એ જોડમાં છે. અહીંયા તમે જુઓ તો લક્ષણ કયું છે? નીચું છે. એના માટે જવાબદાર જનીન જોડમાં છે, એટલે અહીંયા આપણે આ રીતે લખી છીએ, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ આપણે ચર્ચા કરવા જઈએ તો કારકોની જોડના બે કારકો, એટલે કે જનીનની જે જોડ છે, આ શું છે? જનીનની જોડ છે, જનીનની જોડ, બરાબર. કેપિટલ ટી શું છે? એ ઊંચા માટે જવાબદાર જનીનની જોડ છે, જેમાં હવે તે જોડને આપણે કઈ રીતે કહીશું કે એલેલ શબ્દ વાપરેલો છે કે જનીનની જોડમાં બંને એલેલ કે બંને કારકો એ કાં તો સમયુગ્મી હોય છે અથવા તો કેવી જોવા મળે છે? વિષમયુગ્મી. અહીંયા તમે F1 પેઢીમાં જોશો જોડ કેવી જોવા મળે છે? વિષમયુગ્મી, બરાબર. આને આપણે કહી શકશું વિષમયુગ્મી. અલગ અલગ દેખાય છે, કેપિટલ ટી, સ્મોલ ટી, તો એ અલગ અલગ છે, બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે કારકોની જોડની બે કારકો અથવા તો તમે લખી શકો બે એલેલ. અહીંયા આ કેપિટલ ટી એ આ ટી ની એલેલ કહેવાશે, આ કેપિટલ ટી આની એલેલ કહેવાશે. બંને એલેલ કેવી હોય છે? સમાન હોય તો
તેવા કારકને શું કહેવાશે? સંયુગ્મી કારક તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે સમયુગ્મી જનીન. તો અહીંયા આપણે લખી શકીએ સમયુગ્મી જનીન અથવા તો કારક નામ આપી શકીએ. જો આ શબ્દ પ્રયોજન ખાસ યાદ રાખજો, જીનેટિક્સમાં જે તે શબ્દ છે એ શબ્દ એ તમારે ત્યાં જ રજૂઆત કરવી પડશે, બરાબર? હવે એવી જ રીતના કારકની જોડના બે કારકો અસમાન હોય, જેમ કે F1 પેઢીમાં તમને સંતતિ મળી છે, તેનું જનીન પ્રકાર કેવું છે? કેપિટલ T સ્મોલ t છે. તો અહીંયા તમે જોવા જશો તો ઊંચા માટે જવાબદાર જનીનના બંને કારકો એ એક સરખા નથી, અલગ અલગ છે, કેપિટલ T સ્મોલ t. તો કેવા હોય? અસમાન હોય. તો તેવા જનીનને કે તેવા કારકને વિષમયુગ્મી કારક તરીકે ઓળખવામાં આવે છે. તો વિષમયુગ્મી કારક તમને F1 પેઢીમાં મળે છે. તો F1 પેઢી જેવી મળીને તેના આધારે મેન્ડલે તેના જનીન પ્રકારને કેવું કીધું? વિષમયુગ્મી જનીન નામ આપ્યું, બરાબર? હવે ત્યારબાદ મેન્ડલે કીધું કે જો વિષમયુગ્મી જનીન પ્રકાર હોય તો તેમાં એક જનીન એક એલેલ, જનીનની એક એલેલ બીજી એલેલ પર પ્રભાવી હોય છે. આના ઉપરથી નિવેદન આપ્યું, બરાબર? જો વિષમયુગ્મી જનીન સ્વરૂપ જનીન પ્રકાર હોય તો જનીનની બે એલેલ પૈકી એક એલેલ એ બીજી એલેલ પર કેવી હોય છે? પ્રભાવી હોય છે. એટલે કે જે એલેલ પોતાના પ્રોટીન અભિવ્યક્ત કરે છે. હવે આનો મતલબ આપણે સમજીએ, બરાબર? શું શબ્દ વાપરેલ છે? કે જે એલેલ પોતાના પ્રોટીન અભિવ્યક્ત કરે તેને શું નામ આપવાનું છે? પ્રભાવી પ્રોટીન, પ્રભાવી જનીન કે એલેલ નામ આપી શકો, બરાબર? અને જે એલેલ પોતાના પ્રોટીન ઉત્પન્ન ન કરે, પોતાના પ્રોટીન ન બનાવે તેને પ્રચ્છન્ન શું કહેવામાં આવશે? પ્રચ્છન્ન જનીન કહે, બરાબર? તો અહીંયા પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન નામ આપેલું છે. તો F1 પેઢીમાં તમે જોશો વિષમયુગ્મી જનીન પ્રકાર મળે છે, જેમાં કેપિટલ T એ પ્રભાવી જનીન તરીકે વર્તે છે અને સ્મોલ t એ પોતાના પ્રોટીન અભિવ્યક્ત કરતું નથી, તો સ્મોલ t એ પ્રચ્છન્ન જનીન તરીકે વર્તે છે. અને આ પ્રભાવી જનીન. તો અહીંયા આપણે કહી શકીએ કે મેન્ડલે કીધું કે એક એલેલ એ બીજી એલેલ ઉપર પ્રભાવીપણાના લક્ષણ દર્શાવે છે, જેને કારણે જે પ્રભાવી જનીન છે એ જ પ્રોટીન ઉત્પન્ન કરશે અને પ્રચ્છન્ન જનીન પોતાના પ્રોટીન બનાવી શકતું નથી. તેથી F1 પેઢીમાં કેવા છોડ જોવા મળે છે? ઊંચા છોડ જોવા મળે છે, નીચા છોડ ઉગતા નથી. તો અહીંયા તમારો આ પ્રભુતાનો નિયમ પૂરો થયો. ફરીથી એક વખત ચર્ચા કરી જઈએ. લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય છે. કારકો હંમેશા જોડમાં હોય છે. જો કારકોની જોડ સમાન હોય તો તેને સમયુગ્મી કારક જનીન કહેવાય, અથવા તો બંને જોડ એ અસમાન હોય તો તેને વિષમયુગ્મી જનીન તરીકે ઓળખવામાં આવે છે. જો વિષમયુગ્મી જનીન પ્રકાર હોય તો તેમાંની એક એલેલ એ બીજી એલેલ ઉપર પ્રભાવીપણાના લક્ષણ દર્શાવે છે, જેને કારણે જે પ્રભાવી એલેલ છે એ જ પોતાનો પ્રોટીન અભિવ્યક્ત કરે છે. તેથી તે એલેલને પ્રભાવી જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી જે એલેલ છે એ પોતાના પ્રોટીન અભિવ્યક્ત કરી શકતું નથી, તેથી તે જનીનને પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણો આ પ્રભુતાનો નિયમ પૂરો થઈ ગયો. હવે આ જે એક સંકરણનો પ્રયોગ છે તેના જ ઉપરથી મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપેલો છે, બરાબર? વિશ્લેષણના નિયમમાં મેન્ડલ શું સમજાવવા માંગે છે કે જ્યારે
જનીન પ્રકાર વિષમયુગ્મી હોય ત્યારે બંને એલેલ કેવી છે? અલગ અલગ છે. વિષમયુગ્મી એટલે કે જનીનની બંને એલેલ કેવી હોય? અલગ હોય. બરાબર? કેપિટલ ટી સ્મોલ ટી બંને અલગ એલેલ અલગ છે. તો બંને એલેલ મિશ્રિત થયા વગર એટલે એકબીજામાં મિશ્રિત થતી નથી. મિશ્રિત થયા વગર સાથે જ રહે છે. બરાબર? તો મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગમાં આપણે હવે શેના વિશે ચર્ચા કરી છે? દ્વિસંકરણનો પ્રયોગ. બરાબર? શેના આધારિત આપણે ચર્ચા કરી છે? એક સંકરના પ્રયોગના આધારિત આપણે ચર્ચા કરી છે કે જ્યારે જનીન વિષમયુગ્મી હોય ત્યારે જનીનની બંને એલેલ મિશ્રિત થયા વગર સાથે રહે છે. બરાબર? તો અહીંયા તમે જોશો તો દેખાય છે આ F1 સંતતિમાં આપણે જનીન પ્રકાર શું મળ્યો? કેપિટલ ટી સ્મોલ ટી. તો ત્યાં વિષમયુગ્મી જનીન સ્વરૂપ છે. બંને એલેલ કેવી છે? વિષમયુગ્મી છે. જે બંને એકબીજામાં મિશ્રિત થયા વગર સાથે રહે છે. ભલે એમાંની એક એલેલ પ્રભાવી છે, બીજી એલેલ પ્રચ્છન્ન છે, તો પણ બંને એલેલો કેવી રહે છે? સાથે રહે છે, પણ એકબીજામાં મિશ્રિત થતી નથી. હવે વિશ્લેષણનો નિયમ એટલે કે લો ઓફ સેગ્રીગેશન ના નિયમમાં મેન્ડલે જે F1 સંતતિ મળી હતી એ શેના આધારે આપેલી હતી? કે જે F1 સંતતિ સાથે જ્યારે સંકરણ કરવામાં આવ્યું ત્યારે જે જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે એ જન્યુ સર્જનને આધારે મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપેલો હતો. બરાબર? તો આપણે અહીંયાથી જ આપણે ચર્ચા કરી. મેન્ડલે વિશ્લેષણનો નિયમ એટલે કે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય, જન્યુ સર્જન દરમિયાન દ્વિકીય અવસ્થા એટલે કે જનીનની બંને એલેલ નો શું થાય છે? એકબીજાથી છૂટી પડે છે. એટલે કે માનો કે અહીંયા આપણે લઈ, બરાબર, ટીટી, આ ટીટી છે, બરાબર, આ બે એલેલ કાં તો સમાન હોય એટલે સમયુગ્મી એલેલ, બરાબર. તો બંને એકબીજાથી કેવી થાય છે? છૂટી પડે છે. ક્યારે? જન્યુના સર્જન દરમિયાન. બરાબર? એટલે કે શું કહેવા માંગે છે કે જનીનની જોડમાં છે, પ્રભુતા નિયમ આપણે ચર્ચા કરીએ, જનીનની જોડ કાં તો સમયુગ્મી અથવા તો વિષમયુગ્મી હોય, તો જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય ત્યારે જનીનની બંને એલેલો સમાન હોય કે વિષમયુગ્મી હોય એ એકબીજાથી છૂટી પડે છે અને બરાબર છૂટી પડે છે અને દરેક જન્યુમાં, બરાબર, જ્યારે જે હવે જન્યુ નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે અર્ધીકરણની પ્રક્રિયામાં ચર્ચા કરશું. તો જન્યુ નિર્માણ દરમિયાન એક લક્ષણ માટેની જનીનની બંને એલેલ એકબીજાથી છૂટી પડે છે અને બંને એલેલમાંથી, બરાબર, માત્ર એક જ એલેલ દાખલ થાય છે. જો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, જનીન હંમેશા જોડમાં જ હોય અને જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય ત્યારે જનીનની બંને એલેલ પૈકી માત્ર એક જ એલેલ એ દરેક જન્યુમાં દાખલ થશે. બરાબર? તો આ શું દર્શાવે છે? વિશ્લેષણનો નિયમ દર્શાવે છે. જેમ કે અહીંયા આપણે ચર્ચા કરી તો જનીનની બંને એલેલ કેવી છે? સમયુગ્મી છે. જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય તો જન્યુ સર્જનની પ્રક્રિયા આપણે અહીંયા કરેલી જ છે. બંને એલેલ એકબીજાથી છૂટી પડશે અને દરેક જન્યુમાં બંને એલેલ દાખલ થશે. તો અહીંયા તમે જોશો તો દરેક જન્યુઓ કેવા જોવા મળશે? સમયુગ્મી જોવા મળશે. દેખાય છે? એક સરખા જોવા મળશે એટલે કે સમજન્યુ. અને શું કહેવાશે? સમજન્યુ. એટલે કે જેમ કે અહીંયા ફરીથી તમને દર્શાવું, એક જન્યુની અંદર ટી દાખલ થશે, બીજા જન્યુમાં પણ ટી દાખલ થશે, બરાબર, લો ઓફ સેગ્રીગેશન કહેવાશે. એટલે કે બંને
એલેલ છૂટી પડે છે. સેગ્રીગેશન એટલે છૂટું પડવું, વિશ્લેષણ થવું એટલે છૂટું પડવું, બરાબર. તો આ જન્યુ છે, આ પણ જન્યુ છે, તો દરેક જન્યુ કેવા સરખા ઉત્પન્ન થાય, તો આને શું કહેવાય છે? સમજન્યુ. એવી જ રીતના કેપિટલ ટી સ્મોલ ટી જન્યુ સર્જન થાય છે, તો બે પ્રકારના જન્યુ સર્જન થશે. એક જન્યુની અંદર કેપિટલ ટી દાખલ થશે જન્યુ, બીજા જન્યુની અંદર સ્મોલ ટી દાખલ થશે, બરાબર. તો 50% જન્યુ એ કેપિટલ ટી જન્યુ એલએલ ધારણ કરતા જોવા મળશે, 50% જન્યુ એ સ્મોલ ટી એલએલ ધારણ કરતા જોવા મળે છે. તો આ તમને શું દર્શાવે છે? લો ઓફ સેગ્રીગેશન દર્શાવતું જોવા મળે છે. અને જે જન્યુ ઉત્પન્ન થશે તેને વિષમ જન્યુ કહેવાશે. કેવા જન્યુ ઉત્પન્ન થાય છે? વિષમ જન્યુ. અને શું કહેવાશે? વિષમ જન્યુ. ક્યારે? જન્યુ સર્જન પ્રક્રિયા. અને જન્યુ નિર્માણની પ્રક્રિયા આપણે ચેપ્ટર નંબર 3 માં ચર્ચા કરી જ ગયા છીએ કે અર્ધીકરણની પ્રક્રિયા થાય, અને અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીનની બંને એલેલ એકબીજાથી છૂટી પડવાની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીં આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમ વિશે આપણે ચર્ચા કરી ગયા, જે તમને અહીંયા એક સંકળના પ્રયોગ ઉપરથી સ્પષ્ટ સમજૂતી મળી જાય છે. એટલે અહીં એક સંકળના પ્રયોગ ઉપરથી F1 પેઢીમાં તમે જોઈ શકશો તો પ્રભુતાના નિયમને આધારે F1 સંકરણમાં માત્ર એક જ પિતૃના લક્ષણ જોવા મળે છે, પરંતુ F2 પેઢીમાં એ બંને પિતૃ જેવા લક્ષણો ઉત્પન્ન થયેલા તમને જોવા મળે છે. દેખાય છે અહીંયા? તો તે શું દર્શાવે છે? પ્રભુતાનો નિયમ દર્શાવે છે. અને જે જન્યુ સર્જનની પ્રક્રિયા થઈ છે તે તમને વિશ્લેષણનો નિયમની રજૂઆત કરતું દર્શાવવામાં આવેલું છે. તો અહીં આપણે આ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણ નિયમ વિશેનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આગળ આપણે મુક્ત વહેંચણીનો નિયમ એ દ્વિસંકરના પ્રયોગને આધારે અભ્યાસ કરીશું. થેન્ક યુ.